નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા આજે વિવિધ જાહેર હિતના કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમની શરૂઆત વડીલો અને સિનિયર સિટીઝન્સની હાજરીમાં નાલંદા ટાંકી વાઘોડિયા રોડ પાસે વૃક્ષારોપણથી કરવામાં આવી હતી. પર્યાવરણ જાળવણીનો સંદેશ આપતા સાંસદશ્રીએ વધુમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન તેમજ સ્વાસ્થ્યની શપથ લેવામાં આવી હતી, જે કાર્યક્રમ એસટી ડેપો પાણીગેટ ખાતે કર્યો હતો. સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા જણાવાયું કે આજરોજ જન્મજયંતિ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને લોકો માટે ઉપયોગી યોજનાઓને સમર્પિત કરવામાં આવી રહી છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી શરૂ થયેલા સેવા પખવાડિયા અંતર્ગત મોટી સંખ્યામાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને આજે એ કાર્યક્રમોનો ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો છે કે જ્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પાયાના પથ્થર કહેવાય એવા આદરણીય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મશતાબ્દી દિવસનો આજે જ્યારે દિવસ છે, ત્યારે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં બૂથ સ્તરે પુષ્પાંજલિનો કાર્યક્રમ, એમના વિચારોને યાદ કરવાનો કાર્યક્રમ, સાથે સાથે મોટા સંખ્યામાં વૃક્ષારોપણ અને જે અંતિમ પંક્તિના આપણા જે નાગરિકો છે એમના સ્વાસ્થ્ય માટે એમને યોજનાઓના તમામ લાભ મળે એના માટેના વિવિધ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે એના જ ઉપલક્ષમાં વોર્ડ નંબર 15 ખાતે આજે વડીલ વિસામો ખાતે પહેલાં એમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સાથે એમના વિચારોને વાગોળવા માટે મહાનગર ભારતીય જનતા પાર્ટીના યોજનાથી વક્તા તરીકે એવા આદરણીય ડેપ્યુટી મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર એવા ડૉક્ટર જીવરાજભાઈ ચૌહાણજી પણ ઉપસ્થિત રહ્યા અને વોર્ડ નંબર 15ના પ્રમુખ ઋષભભાઈ, કાઉન્સિલરશ્રીઓ અને પૂર્વ પ્રમુખો, તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને હવે એ કાર્યક્રમ પૂર્ણ કરી અને પાણીગેટ બસ ડેપો ખાતે આવી અને તમામ જે સફાઈ સેવકો છે, અહીંના જેટલા પણ કર્મચારીઓ છે, એમનું નિઃશુલ્ક હેલ્થ ચેકઅપના કેમ્પનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને સાથે સાથે સ્વચ્છાગ્રહી જે આદરણીય વડાપ્રધાનજીએ એક નવું એક આપણને દેશને એક વિચાર આપ્યો છે, એના માટે સ્વચ્છતાના શપથ પણ અહીંયા અમે સૌ સાથે મળીને લેવાના છે. આજે ભારતીય જનસંઘના સ્થાપક મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટીને એકાત્મ માનવ દર્શનનો સિદ્ધાંત આપ્યો એવા પરમ પૂજનીય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મ દિવસે વિવિધ કાર્યક્રમો, સેવાકીય પ્રકલ્પો એનું આયોજન કર્યું છે. આજે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ, વૃક્ષારોપણ, વક્તવ્ય, બૌદ્ધિક આવા અનેક કાર્યક્રમો કર્યા છે. એના ભાગરૂપે 15 નંબરના વોર્ડમાં આજે વડીલ વિસામા ખાતે એક ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી અત્યારે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે એક મેડિકલ ચેકઅપ, હેલ્થ ચેકઅપ કાર્યક્રમ પણ આયોજન કર્યું છે. પંડિત દીનદયાળજી ઉપાધ્યાય એકાત્મ માનવ દર્શનના પ્રણેતા હતા. એમના જન્મ દિવસે આવા વિવિધ કાર્યક્રમો કરીને એમને શ્રદ્ધાંજલિ, એમને પુષ્પાંજલિ આપવાનું આ મહાન ભગીરથ કાર્ય ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ઉજવણીના પખવાડિયાના ભાગરૂપે કરી રહી છે. Subscribe now and press the bell icon. Never miss an update.